રાજપીપળા કન્યા વિનય મંદિર સ્કૂલ ખાતે તારીખ 6/1/2026 રોજ રાજપીપળા ખાતે જાણીતા કવિ દીપક જગતાપ રચિત કાવ્ય સંગ્રહ ઝાકળ ભીના ફૂલનું પુસ્તક વિમોચને કવિ સંમેલન યોજાયું હતું। કાર્યક્રમનું આકર્ષણનું કેન્દ્ર એ હતું કે ધોરણ 8ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં જેમની કવિતા વાવી ઉજગરો ગીત વિદ્યાર્થીઓને ભણવાનું આવે છે। આ કાવ્ય ગીત સ્વયં કવિ મંગળ રાવળે ગાન સાથે પઠન કરી કાવ્યાર્થ સમજાવ્યું હતું। વિદ્યાર્થીઓને કવિને રૂબરૂ મળ્યાનો અનુભવ કર્યો હતો। જાણીતા કવિ લેખક સાહિત્યકાર દીપક જગતાપના કાવ્ય સંગ્રહ ઝાકળ ભીના ફૂલનો પુસ્તક પરિચય કવિ શ્રી રમેશ પટેલે સુપરે પરિચય કરાવ્યો, જ્યારે કવિ નૈશત પરમારે દીપક જગતાપનું શાલ ઉઢાડી સન્માન કર્યું હતું। જ્યારે મંગળ રાવળ, રમેશ પટેલ, મહેશ ધીમરે તેમના પુસ્તકો દીપક જગતાપને અર્પણ કર્યા હતા। શાળાના આચાર્ય અમીષાબેન પવારે પ્રાસંગિક પ્રવચન કરી મહેમાનોને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું। કવિ શ્રી દીપક જગતાપે કાવ્ય સંગ્રહ ઝાકળ ભીના ફૂલ પુસ્તકના પ્રતિભાવો આપી જનકલ્યાણ સેવા ટ્રસ્ટ અને નર્મદા સાહિત્ય સંગમની પ્રવૃત્તિનો ખ્યાલ અપાવ્યો હતો। જનકલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિ જગતાપે નર્મદામાં ચાલતી સાહિત્યની પ્રવૃત્તિનો વ્યાપ વધારવા સંસ્થા દ્વારા કરાયેલા સાહિત્યની પ્રવૃત્તિનો ખ્યાલ આપી કવિ મિત્રોને આવકાર્યા હતા। જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા નર્મદા સાહિત્ય સંગમ અને કન્યા વિનય મંદિરના સંયુક્ત ઉપક્રમે આજે કન્યા વિનય મંદિર રાજપીપળા ખાતે કવિ સંમેલન ઉજવાયું હતું અને કવિ સંમેલનની સાથે સાથે ઝાકળ ભીના ફૂલ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। આમાં ગુજરાતભરમાંથી મોટા મોટા કવિઓ બહાર આવ્યા હતા। ખાસ કરીને 8મા ધોરણના પાઠ્યપુસ્તકમાં જેમની કવિતા છે એ મંગળ રાવળ અત્રે ઉપસ્થિત થયા હતા અને એમને જે કવિતાઓ વિદ્યાર્થીઓ ભણે છે એ કવિતા વિશે એમણે સમજ આપી, પોતે એનું પઠન કર્યું, ગાન કર્યું અને વિદ્યાર્થીઓને એ કવિતા સમજાવી। તો વિદ્યાર્થીઓનો વિશેષ આનંદ એ થયો કે જેની આપણે કવિતા ભણીએ છીએ એ કવિને જ આજે જોવાનો લાવો મળ્યો, એનાથી વિદ્યાર્થીઓને ખૂબ આનંદ થયો અને આ રીતે ખૂબ સરસ મજાનો એક અનોખો કાર્યક્રમ યોજાયો। શ્રીમતી સુરજબા કન્યા વિનય મંદિરમાં અહીં ઉપસ્થિત સર્વ કવિઓ અહીં આવ્યા તો એનો મને લહાવો જોવા મળ્યો। બધા જે કવિઓ છે એમને મને ખૂબ આનંદ થાય છે, જેમણે કવિતાઓ વિશે ઘણું બધું જાણવા મળ્યું। કવિઓને જોયા પછી એવું લાગે છે કે જ્યાં સુધી કવિઓ રહેશે ત્યાં સુધી પ્રકૃતિ પણ રહેશે અને કવિતાઓ ઘણી બધી એવી સારી સમજાઈ ગાઈ કે એમ ખરેખર કવિતાઓ હોવી જોઈએ। મોબાઈલમાં ઘણા બધામાં આવે છે પણ ફેસ ટુ ફેસ જ્યારે કવિઓને જોયા તો ઘણો આનંદ થયો છે અને હું ચાહું છું કે બીજી વાર પણ અમે કવિઓ જોડે મળી શકીએ અને હું ફ્યુચરમાં જો કવિ બની શકું એમ તો નહીં લાગતું પણ ટ્રાય કરતાં બધું બની શકાય અને તમારી કવિતાઓ બહુ ગમી। છેલ્લા હું એક લાઈન કહેવા માગું છું, એક પંક્તિ, જો હું ના રહું તો મારા પુસ્તકો વાંચી મને યાદ કરજો, જો હું ના રહું તો મારી ગીતાંજલિ અર્પણ કરી પુસ્તકો આપી મને યાદ કરજો। અસ્તુ। મારું નામ ચૌધરી ઋતિકા કુમારી રાજેશભાઈ। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।